કોઈ ડિલિવરી કે કોઈ વૃદ્ધને લઈ જવા હોય દવાખાના તોય જઈ શકે એવું નથી। અને આ પાણીનો નિકાલનું કંઈક કરે, કારણ કે અહીંયા ઘરમાં પાણી આ વરસાદમાં ઘૂસી ગયું હતું, બરોબર। કંઈક પાણીનો નિકાલ થાય એવું કંઈક કરો, પણ અમારે 300-400 વીઘા ડાંગર ડૂબી જાય અત્યારે હાલની તારીખ। અમથાપુરા મોડાસર રોડ ઉપર જળબંબાકારની સ્થિતિ, ગ્રામજનોમાં રોષ। મોડાસર બસ સ્ટેશનથી અમથાપુર ગામને જોડતો અંદાજિત 3 કિલોમીટર લાંબો મુખ્ય માર્ગ સતત વરસાદી પાણીથી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમથાપુરા ગામ સુધી પહોંચવા માટે આ જ એકમાત્ર માર્ગ હોવાથી અવરજવર પર મુશ્કેલ બની ગયું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ અમથાપુરા નજીક આવેલા અલાયા રેસિડેન્સી પ્રોજેક્ટની બનાવવામાં આવેલી દિવાલના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। પરિણામે અંદાજિત 1000 વીઘા જેટલી ખેતીની જમીનમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ભારે વરસાદ કે અન્ય કોઈ આપત્તિ સમયે પણ ગામમાં આવવા જવાનો એક જ રસ્તો હોવાથી રોડ પર પાણી ભરાઈ જાય છે અને લોકો મુશ્કેલીમાં મુકાય છે। ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્રને નમ્ર અપીલ કરી છે કે મોડાસાથી અમથાપુરા રોડ પર જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાય છે ત્યાં તાત્કાલિક ધોરણે નાના પુલિયા, કલવર્ટ અથવા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી વરસાદી પાણી સરળતાથી નીકળી શકે અને ખેડૂતો તેમજ ગ્રામજનોને રાહત મળે। બ્યુરો ચીફ અજીત પટેલ। ભાઈ, આ જે પાણી તમારા ગામમાં ભરાયા છે, આ કંપની વાળાએ જે નાના જે નળ નાખ્યા છે અને આ પાછળ વિસ્તારમાં જે પાણી ભરાયું છે, એ આ નળથી પાણી ઓછું થઈ શકે એવું લાગે છે તમને? આ નળથી પાણી ઓછું થાય જ નહીં, કારણ કે જે સફલમાં કેનાલ બનાવી, સફલની બાજુમાં એવી કેનાલ અહીંયા બનાવે તો જ મેળાવે। આ સાણંદ તાલુકામાં જ્યાં અમારી કેનાલનું છેલ્લું ગામડું છે, બરોબર, અને બધા ગામનું પાણી અહીંયા અમથાપુરામાં થઈને જ નીકળવાનું। એટલે અમારા 900 થી 1000 વીઘા જમીન છે, આ જો આ બધું સફલની દિવાલ બની જાય, બરોબર, એટલે આ બધું પાણી ભર્યું રહેશે અંદર અહીંયા આ અલયા કંપનીના હિસાબે, બરોબર। તો એને દિવાલ એટલી ઊંચી કરી નાખી છે અને અંદર બુરાણ એટલું કર્યું છે કે ગામનું પાણી બહાર નીકળે એવું જ નથી। એટલે વહેલી તકે આ કેનાલના સફળની બાજુમાં જે મોટી કેનાલ બનાવી છે એવી કેનાલ બનાવવા એવી આપણે નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને અને મામલતદારને અને બધાને। આના હિસાબે રોડ ઉપર જાય એવું હોતું નથી। અમારે કોઈ ડિલિવરી કે કોઈ વૃદ્ધને લઈ જવા હોય દવાખાના તોય જઈ શકે એવું નથી, અને જો ડિલિવરી વાળા કોઈ લઈ જાય તો વચ્ચે ડિલિવરી થઈ જાય એવો રસ્તો છે। એટલે વહેલી તકે આ રોડનું અને આ પાણીનો નિકાલનું કંઈક કરે, કારણ કે અહીંયા પાણી ભરાય એટલે ડાયરેક્ટ રોડ ઉપર પાણી જાય છે અને અહીંયા લગભગ હું માનું છું તારે આ વરસાદ આવ્યો તારે માથોડું પાણી અહીંયા હતું, એટલે આનો નિકાલ જલ્દી વહેલા તકે કરવા વિનંતી છે। ગ્રામજનોના રહસ્યમાં એક જ તકલીફ છે, પાણી જે પાણી ભરાયા છે એના હિસાબે હજારો વીઘા જમીનને નુકસાન છે, પ્લસ ઝવેરી અને અનૈયા બિલ્ડરના હિસાબે જે આ 200-500 વીઘામાં પુરાણ કર્યું છે, તેથી આ ગામને બહુ જ મોટી તકલીફ છે। પાણીનો જે મેન રસ્તો હતો એ રસ્તામાં જ અત્યારે આ નાના નળ નાખી અને આ લોકોએ કંઈક નિકાલ કરવાની કોશિશ કરી છે, પણ આનાથી કંઈ ચાલે એવું નથી। ગ્રામજનોની એક જ માંગ છે કે અહીંયા મોટી એક કેનાલ બનાવી અને બાજુમાં રહી એવી કેનાલ બનાવી દે તો જ તમારે મેળ આવે, કારણ કે ગામનો પાણીનો નિકાલ જ નથી અહીંયા। જે તે પાણી જે ભરાયા છે અત્યારે આ ભાઈ પાણીમાં ઉભા રાખ્યા છે, ઉભા છે, પોતે એમનું મકાન છે સામે, ભાઈ બતાવજો સામે મકાન એમનું, આ જે દિવાલ બતાવજો, આ જે તે દિવાલ અને પાછળ પુરાણ કર્યું એ બધું બતાવો એમને। આ જે પુરાણ કર્યું છે એના હિસાબે જે પાણી ભરાયું છે, આ દિવાલ કરી છે એમને ફરતા અને અમથાપુરા ગામની અંદર જે પાણી ઘૂસ્યું એનું મેન કારણ આ દિવાલ છે, વંડો। જે તે માણસ અત્યારે પાણીમાં ઉભા છે, સામે એમનું ઘર છે, રાત્રે એમના ઘરની અંદર પાણી ઘૂસી ગયું હતું, આ દિવાલના હિસાબે પાણી જતું નથી। ત્યાં જે ગામના નિકાલ માટે બીજી કેનાલ હતી એ પણ પૂરી નાખી આ લોકોએ, અને આપણે જે તે સમયે એમને જાણ બી કરી કે આ નળ તમે રહેવા દો, તો એમને એવો જવાબ આવ્યો કે પાછળ નળ મૂકી દઈએ, પણ એ નળથી ને મેળ નથી આવ્યો, એટલે આ નળ નાખવાની જરૂર છે, જેથી ગામમાં પાણીનો ભરાવ અહીંયાથી બી થાય, અહીંયાથી બી નિકાલ થાય છે। ગેડ હમાણું પાણી એ ભાઈના છે, બરોબર, ફૂલ વરસાદ આવે તો એ ભાઈનું ઘર સામે છે, ત્યાં ઘરમાં પાણી આ વરસાદમાં ઘૂસી ગયું હતું, બરોબર, એ ભાઈએ બીજાના ઘરે જઈને વસવાટ કર્યો, 5 દિવસે પાછા ઘરે આવ્યા। એટલે આ પાણીનો જલ્દી નિકાલ થાય એવું કરવાનું છે। એટલે અત્યારે આપણા ઢાળિયાનું જે આપણે પાણીનો નિકાલની વાત કરી રહ્યા છીએ, જે પાણીના નિકાલનો ઢાળિયો અહીંયા હતો એવું કેવું છે ગ્રામજનો? અમારો ભાજી નાખ્યો છે, બરોબર, તો આનું શું કરવાનું, બરોબર, કેનાલનું
કાંડીનું અમારા આ પાણીનું 10 વીઘા મારે જમીન છે બરોબર, પાણી ક્યાંથી લઈ જવાનું? જે ભાઈ સામે ઉભા ત્યાંથી મેન પાણીનો રસ્તો હતો, અત્યારે હાલ એ બંધ કરવામાં આવ્યો છે. 5 થી 10 ફૂટ હાઈટનું ઊંચાણનું પુરાણ છે. ગામનો પાણીનો નિકાલનો કોઈ રસ્તો આ લોકોએ મૂક્યો નથી. તાત્કાલિક ધોરણે આ ગામના પાણીના નિકાલનો રસ્તો, ગ્રામજનોની ઉગ્ર માંગ કે ભાઈ આ જે ગટર લાઈન દેખાઈ રહી છે તે આખા ગામનું જે વરસાદી પાણી હોય અથવા તો શિયાળા ઉનાળામાં જે ગટર લાઈન વ્યવસ્થા કરેલી હોય એ માટેની આ ગટર લાઈન છે, એ ગટર લાઈન પણ આ લોકોએ દબાણ કરેલ છે. પાણી તો અત્યારે હાલ જે 300 વીઘા 400 વીઘા અમારું જે ડાંગી નિષ્ફળ જઈ છે, અત્યારે હાલ પાણીનો નિહાળો કોઈ રહ્યો નહીં, બધે દબાણ થઈ ગયા, ગટર લાઈન બુરી જઈ. અને આ ઇરિગેશનની મેન કહાણી છે, અને પાછળ પાણી છે જો, અને આ પાણી કઈ છે નહીં, અને આ પાણીનો નિકાલ થાય એવું કંઈક કરો. અમારો 300-400 વીઘા ડાંગર ડૂબી જાય અત્યારે હાલની તારીખ. બસ એટલી જ દરખાસ્ત કે આ કેનાલ અમને પાછી કરી આલો, જેથી ભવિષ્યમાં અમને અમુક ટાઈમ બુરી જાય છે, પાણીનો ભરાવ ગામમાં થાય છે, જેથી રોગચાળો ગામમાં વધી શકે નહીં. હા, એટલે આના પાકી કેનાલ બંને પાછળ પણ તમે જોઈ રહ્યા છો કે ત્યાં બિલકુલ પુરાણ થયેલું છે અને પાણીનો નિકાલ છે, થોડો પણ પાણીનો નિકાલ નથી. એટલે પાણીને ગ્રામજનોનું देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.